મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધાને મજામાં હશે. અને અત્યારે વાગી ગયા છે 8 વાગી ગયા છે અને હજી તો 8 જ વાગ્યા છે, ઝાઝા નથી વાગ્યા. કેમ કે મારી તો સવાર ક્યારની પડી ગઈ છે, મારી ગુડ મોર્નિંગ પણ ક્યારની થઈ ગઈ છે. પણ એમાં એવું છે કે આજે તાસીને રેડી કરવાની છે, કેમ કે આજે છે કંઈક સરસ મજાનો દિવસ છે. કેમ કે આજે છે, ચાલો કહી જ દો, આજ તાશીનો બર્થડે છે. તો ચાલો બધા તાશીને હેપી બર્થડે પણ કહી દેજો. તો આજ આપણા માટે તો સારો એક દિવસ જ કહેવાય. તો ચાલો આજે એક સરસ મજાનો દિવસ છે, તો એને પણ સ્કૂલે રેડી કરીને પહેલાં મોકલાવી દઈએ. કેમ કે આજે એને નવા કપડાં પહેરીને બધું જવું છે. તો ચાલો મેં કીધું એને બધું નવું પહેરાવી દઈએ. અને એને છોકરાઓને બધું દેવા માટે પણ ગિફ્ટ ને એવું બધું પણ એને લીધું છે ત્યાં સ્કૂલમાં દેવા માટે પણ. તો એ બધું પછી થોડીક વાર પછી તમને બતાવીશ. પહેલાં એને જવા મોકલી દઉં રેડી કરીને સ્કૂલે, અને પછી તમને બધું બતાવીશ કે એના માટે કેડબરીને એવું બધું. કાલે બજારમાં ગયા હતા ને તો બધું લઈ આવ્યા હતા, ને થોડુંક ઘણું છોકરાઓને બધું દેવા માટે ત્યાં કેડબરીને એવું ચોકલેટ ને એવું સ્કૂલમાં અલાઉ નથી, તો પછી ગિફ્ટને એવું બધું દીધું એટલા માટે. તો ચાલો પહેલાં એની સેન્ડવિચ બને છે, તો ચાલો એ પણ તમને બતાવી દઉં. તો જો એની અહીંયા સેન્ડવિચ બને છે, એને લંચ બોક્સમાં જ સેન્ડવિચ લઈ જાવી છે. તો ચાલો પહેલાં તાશીની પૂજા હવે સેન્ડવિચ બની ગઈ છે એની થોડી ઘણી. તો નાસ્તામાં પણ આજે અમે એ જ કરવાના છે. અને આજે સારું એક દિવસ એ પણ છે કે આજ નિહાલ પાછું આવી જાય છે સુરતથી, અને આજ તાશીનો બર્થડે છે ને એટલા માટે આજે વહેલા જ આવી જાય છે. તો આજે પણ નીકળી ગયા છે, હમણાં આવી જ જશે. તાશી સ્કૂલેથી નહીં આવે ને પહેલાં આવી જશે એ. તો ચાલો પહેલાં હવે ફટાફટ બધું એને રેડી કરી દઈએ, પછી એને સ્કૂલે મોકલી દઈએ. ને પછી પાછું એને તમારી સાથે પણ મળાવીશ. પહેલાં રેડી કરી દઉં ને પછી તમારી સાથે મળાવું એને. જો આ મેં તાશીના બર્થડેમાં બધાને ગિફ્ટમાં આ લીધું છે. એને સ્કૂલે બધું દેવાનું હતું ને, તો ચોકલેટ અલાઉડ નથી, ચોકલેટ ને એવું બધું, તો પછી આવું લીધું કંઈ. જો આ તાશી રેડી થઈ ગઈ છે અત્યારે, અને જો આજે સ્કૂલે જાય છે હવે. તાશી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તો કહી દે બધાને. ગુડ મોર્નિંગ. દેખી કરના. ચાલો જો અત્યારે તાશી જાય છે હવે સ્કૂલે. જો અત્યારે નિહાલ પણ અહીંયા આવી ગયો છે, અને તાશી પણ આવી ગઈ છે સ્કૂલેથી. વેરી ગુડ. સરપ્રાઈઝ આપી છે કે ખબર હતી? 2 દિવસ પહેલા તો ખબર હતી તાશીને. કા વેરી ગુડ, વેરી ગુડ, વેરી વેરી ગુડ. હેપી બર્થડે. જો અત્યારે અહીંયા બધા હેપી બર્થડે કરે છે. હેપી બર્થડે, હેપી બર્થડે. ગિફ્ટ દે એવી બધાને. સ્કૂલે તને સેલિબ્રેટ કર્યું તું બર્થડે? જો તાશી આજે બધાને બર્થડેમાં એને સ્કૂલે બધા ગિફ્ટમાં આ દીધું છે, બતાવે છે. જો તાશીનું એક્સાઇટમેન્ટ જોવા છે. આર યુ હેપી? સ્કૂલમાં તારા બધા તને શું કીધું તાશી? તારા ફ્રેન્ડ્સે બધે શું કીધું તને? હેપી બર્થડે. આફ્ટરનૂન. નિહાલ આજ કેટલા દિવસ પછી બ્લોગમાં આવે છે, તો ગુડ આફ્ટરનૂન નિહાલ. આજ તો 1:30 વાગી ગયો છે. જો અહીંયા મમ્મી બેસી ગયા છે. મમ્મી ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે મારો નિહાલ રજા ટાઈમે ઘરે આવ્યો. જોજો 3 મહિના પછી તાશીનો બર્થડે છે. આજ તાશીના બર્થડેના દિવસે જ નિહાલ આવી ગયા છે ઘરે અત્યારે. તો ચાલો હવે ફ્રેશ થઈ ગયા છે, તો હવે નાસ્તો કરી લઈએ ને. ચાલો જો અત્યારે હું એકદમ રેડી થઈ ગઈ છું, કેમ કે તાશી એટલે ગઈ મહેંદી મુકાવવા. મારે લગ્ન છે એટલા માટે. તો હવે સરસ સરસ વિડીયો તમને આવશે. જો જેને સબસ્ક્રાઈબ ના કર્યું ને જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તો સરસ વિડીયો તમને જોવામાં આવશે. અને અત્યારે એકદમ હું રેડી થઈ ગઈ છું, અને મારે જવાનું છે અત્યારે થોડુંક બજારમાં બધું કામ પણ છે, અને તાશીને લઈને મંદિરે પણ જવું છે મારે. તો અત્યારે અમે ત્યાં જઈએ છીએ, અને તાશીની મહેંદી મુકાઈ ગઈ છે. તો તાશીને લઈ આવીએ પહેલાં. મહેંદી મુકાવા ગઈ છે ત્યાંથી, અને મમ્મીની લોકો બધા મહેંદી મુકાવે છે. તો એ પહેલાં કરી લઈ, અને તાલાગીનમાં હું બધું મારું કામ બજારનું છે ને એ પતાવી આવું. અને પછી આવીને તાશીનો બર્થડે થોડુંક સેલિબ્રેટ કરું છું. મારે કંઈ જાજુ અમારે કંઈ કરવું નથી, ખાલી કેક કટ ને એવું જ કરવાનું છે. તો કેક ને બધું સાથે લેવાની પણ મારે છે, તો એ પણ લેતા આવશું અમે. તો ચાલો અત્યારે હું ને નિહાલ જાય છે બજારમાં, તો મંદિરને પણ જઈશું. જો અત્યારે મેં મંદિર આવી ગયા છે અમારી માલારામાના. તો જો તાશી અત્યારે એની પૂજા કરે છે. ચાલો તમે પણ દર્શન કરી લ્યો. આજ તાશીનો બર્થડે છે ને એટલા માટે અમે આજે મંદિરે આવ્યા છે, કે આજે એને
પગે પણ લગાડી દઈએ એટલે માટે મંદિર આવી ગયા છે. તો ચાલો પહેલાં હવે અમે પણ દર્શનને કરી લઈએ ને પછી જાય. તાસી અત્યારે કેક કટ કરે. જો અત્યારે અહીં કેક કટ થાય છે તાસીની. પપ્પા મમ્મીને ગુડ મમ્માને મમ્માને કેવી લાગી તાસી? હવે ગિફ્ટ આપવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અલ્યો જો એની દાદીને ગિફ્ટ આપે જ નહીં તો બહુ સરસ છે. તો ખોલીને હવે અહીંયા બતાવી જ દે છે. એ બતાવી દે શું છે તાસી ગિફ્ટમાં. વાવ ગોલ્ડ. આ તો તાસીની દાદીએ ગોલ્ડ ગિફ્ટ કર્યું તને. હેપી બર્થડે હેપી બર્થડે. હજી એક તારી ગિફ્ટ છે પિંક કલરનો છે. હાલે વેરી ગુડ ગુડ. જો તાસી ખોલે છે. તાસીને ગિફ્ટ ખોલવી છે એટલે જો એ ખોલે જ પણ અત્યારે કપડાં છે. કેટલી બર્થડે છે? એમાં શું છે? જો એની ગિફ્ટ ખોલે છે એ. ઓ માય ગોડ. એમાં કંઈક સરપ્રાઈઝ હશે. તું ખોલ ને. તાસીને ગિફ્ટ ખોલવામાં બહુ જલ્દી હતી એટલે પછી ગિફ્ટ ખોલી જ નાખી. અત્યારે શું છે? તને ગમે એવું છે? ઓ માય ગોડ. અરે આટલું ન્યુ કેમ? વાવ ખોલવાની છે. આમાં સ્પેલિંગ વાવ. જો આવી કંઈક ગેમ છે. ક્રોસવર્ડ. એ નિહાલે આપી છે. વાહ કાટાશી ગિફ્ટ ગમી તાસી તને? ગમી ને? ફાઇન છે. જો આવી કંઈક ગેમ છે. ઓહો વાવ. આવી કંઈક ગેમ બને એમાંથી બધું સ્પેલિંગ ને બધું બનાવાય એનાથી. જો આ કપડાં છે એ પહેરશે ને ત્યારે તમને બતાવી દઈશ. એક આ કપડાની જોડી છે. સોક્સ ને જો એક આ કપડાં છે. આસીના બર્થડેમાં એને ગોલ્ડ ગિફ્ટ આવ્યું છે. એની દાદી એને દીધું જ ગોલ્ડ દીધું. તો આ છે દાણો છે. ચાલો અત્યારે તો એ બધું તો થઈ ગયું છે. હવે તાસી સૂઈ જશે અમને થોડીક વારમાં અને પછી હું જઈશ મહેંદી મુકાવવા. કેમ કે એ તમને મહેંદી બીજા બ્લોગમાં બતાવીશ. તો અત્યારે તો મારી મહેંદી નથી મુકાઈ. તાસીની મહેંદી મુકાઈ ગઈ પણ એમાં કલર નથી આવ્યો એટલે તમને હવે બધાની મહેંદી કાલેના બ્લોગમાં બતાવીશ. તો ચાલો આજ માટે આટલું જ. લાઈક કરી દેના, શેર કરી દેના અને સબસ્ક્રાઈબ કરી દેના. જશે અને અત્યારે વાગી ગયા તો હું ગુજરાતમાં જ હમણાં બ્લોગ બનાવું છું. 2 દિવસ છે તો ગુજરાતમાં જ બ્લોગ બનાવીશ. અને અત્યારે વાગી ગયા છે 12:10 જેવું કે એવું કંઈ થઈ ગયું છે ને. અમારે જવું છે પાછું બજારમાં કેમ કે થોડું ઘણું કામ પણ બાકી છે. લગ્નનો ટાઈમ નજીક આવી ગયો છે હવે. તો શોપિંગ તો ઓલમોસ્ટ અમારા બધાની કમ્પ્લીટ જ થઈ ગઈ છે પણ નિહાલની થોડી ઘણી બાકી હવે રહી ગઈ છે. બાકી તો એમાં તો રહી ગઈ છે કેમ કે નિહાલ આવી ગયો છે સુરતથી અહીંયા પોરબંદર લગ્ન માટે. અને લગ્ન કોના છે એ પણ કહી દઉં કેમ કે લગ્ન નિહાલના મામાના છોકરાના લગ્ન છે જયના. તો જયના લગ્ન છે ને તો એની બાજુમાં નિહાલને બેસવાનું છે લગ્નમાં. તો એટલા માટે હવે તો કપડાની કંઈક અલગ શોપિંગ કરવી પડશે. બાકી જે નિહાલે કપડાં લીધા હતા ને એ બાજુમાં બેસવું છે ને એટલા માટે એ નહીં ચાલે. તો એના માટે કંઈક અલગ શોપિંગ કરવી પડશે. એટલે શોપિંગ કરવાનું તો નથી વિચારતા કેમ કે રેન્ટ ઉપર લેવાનું વિચારીએ છીએ અમે. તો આજે રેન્ટ ઉપર લેવા માટેના કપડાં જોવા જાય છે આજે અમે. તો ત્યાં જાય પછી ખબર પડે કે રેન્ટ ઉપર કેવા કપડાં મળશે. સારા જેવું નહીં મળે તો પછી ઘરના લઈ લેશું એવું કંઈક કરશું. તો જોઈએ હવે આગળ કે રેન્ટ ઉપર સારા ઇન્વિટેશન કાર્ડ તો એટલા ભેગા થઈ ગયા છે ને
બધાના બધા ઘરના જ પ્રસંગ છે. મામાના છોકરાના છે, પછી માસીની છોકરીના છે લગ્ન થોડાક દિવસ પછી, અને આ વખતે ઝાઝા જ લગ્ન અમારે થઈ ગયા છે. તો મારા પણ કઝિન સિસ્ટરના લગ્ન છે, તો એ મારા મમ્મીના ઘરેથી છે, તો ત્યાં પણ અમે જઈશું. એટલે તમને બધા બ્લોગ લગ્નના જ હમણાં જોવા મળશે સતત. તો તમે જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ઇન્વિટેશન કાર્ડ આ ભૂમિ અને જયનિશા છોકરીની છે, અને આ જયની છે ઇન્વિટેશન કાર્ડ. તો જો આ પણ એક મેરેજની કંકોત્રી છે, એ ખબર નથી કે કોની છે. એ રિલેટિવની જ છે, પણ મને નથી ખબર આ કોની છે. આ દ્રષ્ટિ અને પ્રશાંતની ઇન્વિટેશન કાર્ડ છે. તો જો આમાં પણ અમારે જવાનું છે, કેમ કે ઘરનો જ પ્રસંગ છે, એટલે જવાનું તો હોય જ. તો એટલા બધી ઇન્વિટેશન કાર્ડ ભેગા. તો ચાલો હવે જલ્દી પહેલાં રેડી થઈ જઈએ, અને રેડી થઈને બજારે જઈ આવીએ, અને બજારે કપડાનું ને એવું બધું જોઈ આવીએ. અને પછી કાલે તો આજ પાછી મારે બપોરે મહેંદી મૂકવા પણ જવાનું છે, કેમ કે રાત્રે મહેંદી મૂકવાનો કોઈ મેળ આવ્યો ને, એટલે બપોરે જ મહેંદી મૂકવા જઈશ. અને બધું પહેલાં કામ ફિનિશ કરી, અને પછી બપોરે મહેંદી મૂકવા જઈશ. અને કાલ તો સંગીત સેરેમની છે, તો એ બધું કરશું. તો ચાલો ફટાફટ પહેલાં આપણે બજારે જઈ આવીને બજાર જઈને જોઈ લઈએ કે ત્યાં શું આપણે સારું લાગે છે કે નહીં, ગમે છે કે નહીં, એવું બધું જોવા માટે જવું છે. તો ચાલો ફટાફટ આપણે જઈ આવીએ. અમે આવી ગયા છે નિહાલના કપડાં જોવા માટે. જો અહીંયા આવ્યા છે, ભાડે લેવા છે ને, તો એના કપડાં જોઈ શકો આવ્યા છે. બહુ અલગ અલગ કલેક્શન અહીંયા ત્યાં છે. તો ચાલો તમારા સાથે પણ શેર કરીશ અલગ અલગ કલેક્શન છે ત્યાં. જો અહીંયા કેટલું બધું કલેક્શન છે, બહુ મસ્ત કલેક્શન છે. જો ભાઈ બહુ યસ પેટ જોધપુરી છે, રાખજો ને આમાંથી. આમાં જોધપુરી હશે. હા ઓપન જ બોલો. લગ્ન છે, તો બધું થોડુંક ભાડેમાં લેવું છે, તો એ માટે જોવા માટે બધું જોવા અહીંયા અલગ અલગ છે. અમે અહીંયા આવ્યા છે, તો બહુ ફાઇન આવ્યા છે. તો અમે પણ જોજો, અહીંયા બહુ સરસ કલેક્શન છે ત્યાંનું. ચાલો અત્યારે તો અમે આવી ગયા છે એકદમ ઘરે, કેમ કે નિહાલના કપડાં જોવા માટે ગયા હતા, અને અમે મહેંદી મૂકાવી, કેમ કે કાલે રાત્રે ટાઈમ ના મળ્યો હતો ને, એટલે અત્યારે મહેંદી મૂકાય. તો જો મહેંદી મુકાઈ ગઈ છે મારી. અને આજે તો કંકોત્રીનું બધું લેખનનું ને એવું બધું પણ હતું, તો એ પણ બધું ફિનિશ થઈ ગયું છે. એ મહેંદીની રસમ ને એવું બધું હતું, તો એ પણ સરસ રીતે થઈ ગયું. ને કાલે છે સંગીત સેરેમની છે, તો બધાએ વિડીયો જોજો, અને સરસ જ વિડીયો બધું આવશે. પણ જેને સબસ્ક્રાઈબ ના કર્યું એ જલ્દી અમારી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો.